નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ જીન્સ પહેરે છે, પરંતુ શું તમે ક્યારે જીન્સની આગળ આપેલી એક અજીબ અને નાનકડી પોકેટ પર ધ્યાન આપ્યું છે? આ પોકેટ એટલી નાની હોય છે કે તેમાં તમારો મોંઘોઘાટ સ્માર્ટફોન કે મોટું પાકેટ પણ સમાઈ ન શકે। ત્યારે મનમાં સવાલ થાય છે કે જેમાં હાથ પણ સરખો નથી જતો તે પોકેટ આખરે કંપની બનાવે છે જ કેમ? જી હા મિત્રો, જો તમને આ ડિઝાઇન નકામી કે માત્ર ફેશન વેસ્ટ લાગતી હોય તો તમને જણાવી દઈએ કે આ નાનકડી જેબ પાછળ આશરે 150 વર્ષ જૂનો એક એવો રસપ્રસાદ ઇતિહાસ છુપાયેલો છે, જેને જાણીને તમે પણ તમારી જીન્સ ચેક કરવા મજબૂર થઈ જશો। અને જીન્સની આ સૌથી નાની જેબને ટેકનિકલ ભાષામાં વોચ પોકેટ કહેવામાં આવે છે। જૂના જમાનામાં લોકો અત્યારની જેમ કાડા ઘડિયાળ નહોતા પહેરતા। તે સમયે મોટા ભાગના લોકો પાસે ખિસ્સામાં ઘડિયાળ એટલે કે પોકેટ વોચ રહેતી હતી। આ કિંમતી ઘડિયાળો ક્યાંય પડી ન જાય, તૂટી ન જાય અને તેના પર સ્ક્રેચ ન પડે એવા આશયની અને સુરક્ષિત રાખવા માટે જીન્સમાં આ ખાસ નાની જેબ બનાવવામાં આવી હતી। જોકે સમય બદલાતા પોકેટ વોચનો જમાનો તો જતો રહ્યો, પરંતુ જેબ જીન્સમાં એ જ રહી ગઈ। આજે લોકો પોતાની જરૂરિયાત મુજબ આ નાની જેબમાં સિક્કા, વીંટી, ઇયરબડ્સ કે યુએસબી ડ્રાઈવ, લાઇટર કે નાની ચાવીઓ જેવી વસ્તુઓ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।